મહારાષ્ટ્રમાં 19મી તથા 20મી સદી અત્યંત મહત્ત્વના હતા, જે દરમિયાન અનેક મહાન મહત્ત્વની વ્યક્તિઓ અસ્તિત્વમાં આવેલી. એમાંના એક એટલે સંત ગાડગે બાબા. ગાડગે બાબા એ પોતાના કીર્તનના માધ્યમથી અંધશ્રદ્ધા, અજ્ઞાન, શિક્ષણ, કર્મકાંડ આદિ વિષયો વિશે જનજાગૃતિ આણી વૈચારિક પ્રબોધન કર્યું. એમનો જન્મ 23મી ફેબ્રુઆરી 1876માં વિદર્ભમાં થયેલ. ઘરમાં ખૂબ વિશાળ ખેતી પણ વડીલ વ્યસની હોવાને કારણે સઘળી માલમત્તા ખેતી વાડી કરજામાં ડૂબી ગઈ. ઉંમરના 10મા વર્ષે વડીલ છત્રછાયા તેમણે ગુમાવી હતી. માતાની સાથે ડેબુ એટલે કે ગાડગે બાબા દાપોલીમાં પોતાના નાનાના ઘરે આવ્યા. ડેબુ એમનું નાનપણનું નામ. પૂર્ણ નામ એટલે ડેબુ જીંગરાની જાનોરકર. એકવાર પૂર્ણા નદીમાં નહાવા માટે તે ગયેલા ત્યારે કમરમાં ખોસેલા 1 રૂપિયો પાણીમાં પડી ગયો. પરંતુ તે ઘટનાથી તે સાવધ થઈ ગયા. વિચાર કરવા લાગ્યા, જેવી રીતે આ 1 રૂપિયો પાણીમાં વહી ગયો તે પ્રમાણે આ કાયા પણ કાળના પ્રવાહમાં વહી જાય તે પહેલાં આ મનુષ્ય જન્મ સાર્થક કરવો જોઈએ, કંઈક કરવું જોઈએ એમ એમને લાગવા માંડ્યું. બીજા જ દિવસે તેમણે ફાટેલા વસ્ત્રો પહેરી અને આંગણમાં એક માટીનો ઘડો પડ્યો હતો તે અને લાકડી લીધી, માથા પર ફટકો વીંટાળી દીધો અને ઘરની બહાર નીકળ્યા. હાથમાં સાવરણી લઈ સવારે ગામમાં નીકળી પડ્યા. જ્યાં કચરો ગંદકી જોતા તે જાડી કાઢતા ઉપાડી લેતા. માટીના તૂટેલા વાસણમાં ભિક્ષા માંગવી એ એમનો નિત્ય કર્મ હતો. શરૂમાં તેમણે ચોર પાગલ માની લોકો માર પણ માર્યો હતો, પરંતુ તેમણે મોઢામાંથી એક પણ શબ્દ કાઢ્યો નહીં. સાંજ પડતા જ ગામના મંદિરમાં ગોપાલા ગોપાલા દેવકી નંદન ગોપાલા એનું ધૂનનું ભજન શરૂ થતાં અને ધીરે ધીરે લોકો એકઠા થવા લાગતા. બાબા રાતભર ભજન કરતા, પોતે જાગતા અને લોકોને જગાડતા. નવા નવા વિચાર રોપતા. બાબાના કીર્તન એટલે જાણે એક પાત્ર અભિનય. લોકોને પ્રશ્ન પૂછતા અને તેમની જ ભાષામાં બોલીમાં તેમને ભૂલો તેમને સમજાવતા અને સુધારી દેતા. આમ એમણે મેદાનોમાં ગામો સ્વચ્છ કર્યા, અનેક ઠેકાણે ગૌશાળા ઊભી કરી, વૃદ્ધાશ્રમ ખોલ્યા. દેવ પથ્થરમાં નહીં ઇન્સાનમાં માનવમાં વસે છે એ લોકોને સમજાવવા માટે તેઓ કહેતા. અરે દેવ પથ્થરમાં નહીં, તીર્થમાં નહીં, પણ દરિદ્ર નારાયણ રૂપે તમારા સામે જ ઊભા હોય છે. એમની આંખોના આ અશ્રુ લૂછવામાં દેવનો અભિષેક સમાયેલ છે. એકવાર દીકરાને ખુશખબરીનો પત્ર આવતા તેમને લાગ્યું કે કુલકર્ણીજી પાસે જઈને એ પત્ર વચાવે. તો એમ કરીને ગાડા પર ગયા અને કુલકર્ણીજીના ઘરે ગયા. તો કુલકર્ણીજીએ કહ્યું કે તમારો પત્ર તો હું વાંચી આપું, પણ તમે મને લાકડા ફાડી આપો તો હું તમારા પત્ર વાંચીશ. એમ સાંભળીને ગાડગે બાબાને થોડો ગુસ્સો આવ્યો અને એમણે હલચલ મચી ગઈ. તો બાબાએ પછી તેમના પર કીર્તનમાં સૌથી પ્રચાર શિક્ષણનો કર્યો. વિદ્યાદાન એ દેવ સમાન ગણાતા. પ્રત્યેક કીર્તન વેળાએ શિક્ષણની મહત્તા દર્શાવવાની સાથે અસ્પૃશ્યતા વિરુદ્ધ બાબાને સમજાવટ રહેતી. તો ક્યારેક કડક ઠપકો આપી તેઓ કહેતા, જો કોઈ જાત પૂછે તો એક જ ઉત્તર આપતો, માનવ મનુષ્ય. ભૂખ્યાને અન્ન આપો, તરસ્યાને જળ, ઉષ્ણતા ગરમીથી ત્રસ્તને છાંયડો આપો, દુઃખીને પ્રેમના 2-4 શબ્દ કહો, કુષ્ઠ રોગીને સારવાર કરો, અભ્યાસમાં ઈચ્છુકને શિક્ષણ આપો, મૂંગા પ્રાણી પર દયા કરો, આળસ છોડો, દહેજ લેશો નહીં, આપશો પણ નહીં, માતા પિતાની સેવા કરજો, શ્રમ કર્યા વિનાએ ખાશો નહીં. આવો વિવિધ ઉપદેશ સંદેશ તેમણે કીર્તન દ્વારા આપ્યા. આવા સંત ગાડગે મહારાજે સમાજના પોતાના ઉપેક્ષિત મહેનતુ ખેડૂતી વર્ગને કામદાર જૂથની સેવા કરી. 1956ના
20 ડિસેમ્બર બેલગાંવ પાસેની પેઠી નદી પુલ પર તેમણે અંતિમ શ્વાસ લીધા. સંત ગાડગે મહારાજના કાર્યના સન્માન અર્થે મહારાષ્ટ્ર શાસને 2001થી સંત ગાડગે બાબા ગ્રામ સ્વચ્છ અભિયાન આરંભ કર્યો. બોધ: ગરીબોની સેવા એ જ ખરી ઈશ્વર સેવા.